સામાન્ય રીતે ટોલ પ્લાઝા એટલે વાહન ચાલકોના મનમાં માત્ર ટોલ વસૂલાતની જ છબી ઊભી થતી હોય છે, પરંતુ બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝા ઉપર આજે એક તદ્દન અલગ અને હૃદયસ્પર્શી માનવતાભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું. હાલમાં ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર તાપમાનનો પારો સતત ઊંચો રહેવાના કારણે હાઈવે પર દિવસ-રાત લાંબી મુસાફરી કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ટ્રક ડ્રાઈવરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી અસહ્ય પરિસ્થિતિ વચ્ચે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાના સ્ટાફ દ્વારા માનવતાની એક સુંદર અને પ્રેરણાદાયી મિસાલ રજૂ કરવામાં આવી છે. હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો, કાર ચાલકો અને અન્ય મુસાફરોને ગરમીથી રાહત મળે તે માટે ટોલ પ્લાઝાના કર્મચારીઓ જાતે વાહનો સુધી જઈને ઠંડુ લીંબુ પાણી અને ORSના પેકેટનું વિતરણ કરી રહ્યા છે. હાઈવે પર કલાકો સુધી સતત ડ્રાઇવિંગ કરવાના કારણે ડ્રાઈવરોના શરીરમાં અતિશય થાક અને ડિહાઇડ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારે આ ધોમધખતા તાપમાં અચાનક મળેલી આવી ઠંડક મુસાફરો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ટોલ પ્લાઝા પર રોકાતા ડ્રાઈવરો અને મુસાફરોએ પણ આ સેવાનો લાભ લીધા બાદ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને સ્ટાફની આ કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી. વાહન ચાલકોનું કહેવું છે કે આવી કપરી પરિસ્થિતિમાં કોઈ સંસ્થા કે પ્લાઝા આ પ્રકારે ચિંતા કરે તેનાથી ડ્રાઇવિંગ પંથકને નવી ઊર્જા અને માનસિક રાહત મળે છે. ખેમાણા ટોલ પ્લાઝાની આ અનોખી અને સંવેદનશીલ પહેલ માત્ર એક ક્ષણ પૂરતી સેવા નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવતાનો એક ઉત્તમ તેમજ ઘણો મોટો સંદેશ પૂરો પાડે છે. સામાન્ય રીતે વિવાદોમાં ઘેરાયેલા રહેતા ટોલ નાકાઓ વચ્ચે ખેમાણા ટોલ સ્ટાફની આ ઉમદા અને નિસ્વાર્થ કામગીરીની હાઈવે પરથી પસાર થતા પ્રત્યેક નાગરિકો દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે અને આ સેવાની સુવાસ ચારે તરફ ફેલાઈ રહી છે. ખરેખર, ખેમાણા ટોલ પ્લાઝાએ એ સાબિત કરી બતાવ્યું છે કે ટોલ પ્લાઝા એ માત્ર નાણાં કે ટોલ વસૂલવાનું જ કેન્દ્ર નથી, પરંતુ જરૂર પડે ત્યારે આવી કટોકટીની ઋતુમાં માનવતાની સેવા માટે પણ અગ્રેસર રહી શકે છે, જેનો આ જીવંત દાખલો છે.